જૂનાગઢ પોલીસે વધુ એક ગુનાહિત ગેંગ સામે ગુજસીટોકના કાયદા અનુસાર 9 શખ્સોને ઝડપી લીધા છે। જૂનાગઢ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 9 શખ્સો સામે ગુજસીટોક અંગેની ફરિયાદ દાખલ કરીને ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમો સામે કડક કાર્યવાહી કરી છે। ગુનેગારો આરોપીઓ પૈકી 5 આરોપીઓને પોલીસે રાતોરાત ઝડપી લીધા હતા। 2 જૂનાગઢની જેલમાં હતા, તેને હસ્તગત કરાયા છે, જ્યારે 2 આરોપીઓ ફરાર છે, તેની શોધખોળ શરૂ કરાઈ છે। આ અંગે પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે આરોપીઓએ ગેંગ બનાવીને જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી આતંક મચાવ્યો હતો અને અનેક ગુનાઓ આચર્યા હતા। તમામ 9 આરોપીઓ પર 10 વર્ષમાં કુલ 153 જેટલા ગુનાઓ નોંધાયેલા છે, જેમાં 21 જેટલા ગુનાઓમાં ગેંગના સભ્યો એકબીજા સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે। તેમજ આ ગેંગ દ્વારા છેલ્લા 10 વર્ષમાં જૂનાગઢ, ગીર સોમનાથ અને રાજકોટ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં આતંક મચાવ્યો હતો। જૂનાગઢ પોલીસ દ્વારા 4 માસમાં 4 ગેંગના 29 આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।